જય ભગવાન. હર હર મહાદેવ. આજે આપણે શિવપુરાણ મહાત્મ્ય અથવા તો બલિરાજાનું જન્મનું કારણ એ બાબતે જોઈશું. તો પહેલાંના વખતમાં એક બ્રાહ્મણ એના હાથમાં કમંડ, છત્રી અને લાકડી આટલું લઈને જતો હતો. તો એક જગ્યાએ 3 થી 4 જુગારીઓ જુગાર રમતા હતા. તો તે બ્રાહ્મણ ત્યાં બેસે છે અને કે મારે પણ જુગાર રમવો છે. તો પેલા જુગારીઓ કહે છે કે તું શાનાથી રમીશ? તો કે અમારી છાતા છે, કમંડલ છે, લાકડી છે, એનાથી રમીશ. જુગારીઓ પહેલાં હસ્યા, પછી ચાલો સારું એમ રમીએ. તો જુગારીઓ બધું જ હારી ગયા અને પેલો બ્રાહ્મણ બધું જીતી ગયો અને મલ્ટી મિલિયનર થઈ ગયો. હવે જ્યારે માણસ મલ્ટી મિલિયનર થાય ને એટલે એની જિંદગીમાં 2 વસ્તુ આવે, એક તાલી, એક થાળી અને એક પ્યાલી. તાલી એટલે તાલી મિત્રો, થાળી એટલે હોટલનું ખાવાનું, અને પ્યાલી એટલે તો તમે બધા સમજી શકો છો. આ 3 વસ્તુ જિંદગીમાં આવે. એટલે આ બ્રાહ્મણ ભગવાનનું નામ છોડી અને રંગે રંગમાં લાગી ગયો. એક વેશ્યાને બેનપણી બનાવી અને વારંવાર એને ત્યાં જાય. હવે એક દિવસ વેશ્યાએ કીધું કે આવતીકાલે તમે માને મળવા આવો ત્યારે એક સરસ વેણી અને એક પાનનું બીડું લેતા આવજો. પેલો બ્રાહ્મણે ખુશ થઈ ગયો. આજે મને વેશ્યાએ બોલાવ્યો છે. સવારે સરસ પ્યારી પીધી અને ગજરો અને પાનનું બીડું લઈ અને નશામાં અધૂત આડા આવડા પગલાં મૂકતો ચાલતો જાય. એવામાં એક શિવલિંગ મહાદેવજીના મંદિરની સામે કાદો કીચડમાં એ પડી જાય છે. તો એનું પાન અને વેણી એ કાદવમાં રગદોડાઈ જાય છે. થોડી વારમાં ભાનમાં આવે છે. એને થાય છે કે આ શિવજીને મારા પાનમાં અને વેણીમાં ગજરામાં મોહ હતો એટલે મને પાડી કાઢ્યો. ઊભો થયો અને પાનનું બીડું અને ગજરો લઈ અને દોડ્યો મંદિર તરફ અને જઈ અને મહાદેવજી ઉપર ગજરો અને પાનનું બીડું નાખી દીધું. પછી એમ કરતાં કરતાં એ બ્રાહ્મણ મરી ગયો અને એના કરેલા કર્મના પ્રતાપે એ યમલોકમાં જાય છે. તો ચિત્રગુપ્ત એનો ચોપડો વાંચે છે, કારણ કોઈ સત્કર્મ કર્યું નથી એટલે એને નરકમાં મોકલો. તો ત્યાં ધર્મરાજા કહે છે કે એણે એક સત્કર્મ કર્યું છે કે મહાદેવજી ઉપર એણે વેણી અને પાન સમર્પિત કર્યું છે. તો ચિત્રગુપ્ત કહે છે સમર્પિત નથી કર્યું, ફેંક્યું છે. કે ગમે તે છે કે એણે ભગવાનને સમર્પિત કર્યું છે. તો એ જે બેભાન હતો અને પાનનું બીડું લઈ અને ચાલતો ચાલતો મહાદેવજી સુધી આવ્યો, એમાં એને જેટલા ડગલા ચાલ્યો એટલી ઘડી એને આપણે ઇન્દ્રનું સામ્રાજ્ય આપીએ. એટલે 28 ડગલા ચાલ્યો હતો એટલે એને 28 ઘડી સુધી ઇન્દ્રનું આસન આપ્યું. ઇન્દ્ર ઉતરી ગયા અને આ બ્રાહ્મણને ઇન્દ્ર બનાવ્યો. એ બ્રાહ્મણ વિચારે છે કે આ થોડી ઘણી સમયનો મારો આ રાજવૈભવ છે એટલે એણે બધી વેશ્યાઓ ને ઐરાવત હાથી ને ધન સંપત્તિ બધું દાન કરી દીધું. પછી એ સત્તા પરથી ઉતરી ગયો અને પેલા ઇન્દ્ર મહારાજ આવ્યા તો વેશ્યાઓને પેલી અપ્સરાઓને બોલાવી તો પાછી ના આવી. હાથીને બોલાવી, ઐરાવત હાથીને બોલાવી, એ ના આવ્યો. પછી એને ખબર પડી કે પેલા બ્રાહ્મણે બધું દાન કરી દીધું છે એટલે વિષ્ણુ ભગવાન જોડે ગયો. તો વિષ્ણુ ભગવાન કહે તું અનંત યુગોથી ઇન્દ્ર છું, તું કશું દાન ના કરી શકે. આ 28 ઘડીનો ઇન્દ્ર હતો, એને આટલું બધું દાન કરી મહાન પુણ્ય પ્રાપ્ત કર્યું છે. પછી વિષ્ણુ ભગવાન એ બ્રાહ્મણને બોલાવે છે અને બ્રાહ્મણને કહે છે તે જ્યારે મહાદેવજીને જે પાન અને ગજરો અર્પણ કરેલો એ વખતે અધિક મહિનો ચાલતો હતો અને એ વખતે શિવજીના દરવાજા પર દ્વાર ઉપર હું હતો. એટલે હવે તું આગામી જન્મમાં બલિરાજા બનીશ અને તારા દર ઉપર હું આજે આટલું મોટું પુણ્ય કર્યું છે એના પ્રતાપે બલિરાજા બનીશ અને તારા દર પર હું વામન અવતાર લઈ અને ભિક્ષા માગવા આવીશ. આ રીતનું શિવપુરાણનું મહાત્મ્ય છે અને બલિરાજાના આગલા જન્મની કથા છે. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર ઓમ.